નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ટેકનોલોજીનો પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પાઠની અંદર આપણે શું શીખવાના છીએ એની ચર્ચા કરીએ તો પૃથ્વી પર સ્ત્રોત કયા છે, એટલે નૈસર્ગિક સ્ત્રોતો જે છે એ કયા છે. ત્યારબાદ એ જ નૈસર્ગિક સ્ત્રોતોમાંના ક્રમિક હવા, પાણી, જમીન અને આ ત્રણેયની વચ્ચે ચાલતા જે અલગ અલગ જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે એમની ચર્ચા કરીશું. અને પાઠના અંતે સજીવો માટે સૌથી મહત્ત્વનું, ખાસ કરીને માનવજાત માટે મહત્ત્વનું એવું ઓઝોન સ્તર, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આપણો આ પહેલો પાઠ. પહેલો પ્રશ્ન છે કે શા માટે પૃથ્વી પર જીવન આવેલું છે, એવી રીતે કઈ પરિસ્થિતિઓ જવાબદાર છે કે જેથી પૃથ્વીના ગ્રહ પર જીવન સંભવી શક્યું. તો સૌથી પહેલાં તો પૃથ્વી ઉપર જીવન માટે જે તાપમાન છે એ તાપમાન યોગ્ય પરિસ્થિતિમાં છે. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણી જે સૌરમંડળ છે એમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે, ત્યારબાદ બુધ, શુક્ર અને પૃથ્વી, એ પછી મંગળ. તો પૃથ્વી જે વિસ્તારમાં પરિભ્રમણ કરી રહી છે એ વિસ્તારને હેબિટેટલ ઝોન તરીકે ઓળખાય છે. આપણે થોડો કલર અલગ લઈ લઈએ એટલે ખ્યાલ આવે તમને. આ જે પટ્ટો છે, બરાબર, તો અહીં સૂર્યનો પ્રકાશ એટલા પ્રમાણમાં પહોંચે છે કે આની અંદર પૃથ્વી જે પરિક્રમણ કરી રહી છે તો એનું તાપમાન નિશ્ચિત જળવાઈ રહે. એનાથી નજીક જાય તો શુક્ર કે મંગળ, બુધના ગ્રહની જેમ એ ખૂબ જ ગરમ થઈ જશે. જો દૂર જાય તો મંગળ ગ્રહની જેમ ઠંડી થઈ જશે. એટલે આ વિસ્તારને હેબિટેટલ ઝોન તરીકે ઓળખાય છે. તો તે વિસ્તારની અંદર પૃથ્વી પોતે પરિક્રમણ કરી રહી છે, એટલે જીવન માટે જે આવશ્યક તાપમાન છે એ જળવાઈ રહે છે. બીજું કે ગરમીનું પ્રમાણ ઓછું હોવાને કારણે પાણી જે છે એ પાણી આપણને પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને ત્રીજું છે ખોરાક, બરાબર. તો પૃથ્વી પર જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પોતે ખોરાક તૈયાર કરે છે, તો આ ખોરાકની જરૂરિયાત પણ સજીવો માટેની પૂરી થતી હોય છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલું પાણી, વાયુ અને અન્ય પરિબળો પણ પ્રાપ્ત થાય છે. જે સજીવો માટે સૌથી મહત્ત્વના ઘટકો છે એમાં સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા અને અન્ય ઘટકોમાં પાણી, વાયુ તથા અન્ય પરિબળોની જે જરૂરિયાત છે એ પૂરી થાય છે. પૃથ્વી પરનું જે જીવન છે એ આ બધા જ પરિબળો પર આધાર રાખે અને એ સરળતાથી ઉપલબ્ધ છે. તમારે પાણી માટે કોઈ વધારે મહેનત કરવી પડતી નથી. હા, હાલના સમયમાં જે પાણીની ડિમાન્ડ છે એને જોતાં થોડી મુશ્કેલીઓ વધી છે, પરંતુ સૂર્યપ્રકાશ વગેરે જે બીજા ઘટકો છે તો એ દરેકના માટેથી એવી કોઈ પરિસ્થિતિઓ નથી કે આપણે એના માટે સંઘર્ષ કરવો પડે કે લડાઈ લડવી પડે, બરાબર. તો એ સરળતાથી આપણને ઉપલબ્ધ થાય છે. તો આ બધા કારણોને કારણે પૃથ્વી ગ્રહ પર જીવન સંભવી શક્યું છે. સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે કે સજીવોને જીવવા માટે જે મૂળભૂત જરૂરિયાતો છે, બરાબર, એ મૂળભૂત જરૂરિયાતો પૃથ્વીના ગ્રહ પર પૂરી થાય છે. કારણ કે પૃથ્વીના ગ્રહ પર પાણી છે, વાયુઓ છે એટલે કે હવા છે, વાતાવરણ છે, અને સૌથી મહત્ત્વનું એવું સૂર્યની ઉર્જા યોગ્ય માત્રામાં મળે છે. જ્યારે અન્ય ગ્રહો પર સૂર્ય ઉર્જા વધારે ઓછા પ્રમાણમાં છે, પાણી ના બરાબર છે, વાતાવરણ પણ કદાચ હોય તો એ પૃથ્વીના ગ્રહ જેવું વાતાવરણ છે નહીં. તો આ દરેક પરિબળોને ધ્યાને લેતા પૃથ્વી ગ્રહ પર જીવન સંભવ બને છે. નેક્સ્ટ છે પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. તો પૃથ્વી પર જીવન માટે જે આવશ્યક અજૈવિક ઘટકો છે એમાં પહેલું છે હવા એટલે કે વાયુ, જળ એટલે કે પાણી, અને ત્રીજું છે ભૂમિ. હવે આ જે આવરણો છે કે ઘટકો છે એના દ્વારા રચાતા જે આવરણો છે એની વાત કરીએ તો પહેલું છે મૃદાવરણ. તો પૃથ્વીની ઉપરનું જે સ્તર છે એ ખડક અને ભૂમિ વડે રચાયેલું છે, તો એને મૃદાવરણ તરીકે
ઓળખાય. મૃદા એટલે જમીન, બરાબર. તો જે મૃદાવરણ છે એ શું છે, તો કે આપણે પૃથ્વીનું ઉપરનું જે સ્તર જોઈએ છીએ, જેને આપણે માટી કે જમીન તરીકે ઓળખીએ છીએ, તો એ ખડક અને ભૂમિ વડે રચાય છે, તો એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીશું. ત્યારબાદ વાતાવરણ શું છે, તો સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ જે ઢાંકતું વાયુઓનું કે હવાઓનું આવરણ છે, એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વાત એટલે વાયુ, તો વાત આવરણ એટલે વાતાવરણ. અને ત્રીજું છે જલાવરણ, એટલે કે પાણીનું આવરણ. તો મોટાભાગનો જે પૃથ્વીનો ગોળો છે એ તમે જોતા હોવ છો તો બ્લુ રંગે રંગાયેલો હોય છે. તો એ બ્લુ કલરનો જે ભાગ છે એ 75% જેટલો વિસ્તાર ધરાવે છે. અને આ 75% વિસ્તાર એટલે આપણું પાણી, જેને આપણે સમુદ્રી જળ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત જમીનની નીચેના ભાગમાં પણ ભૂગર્ભીય જળનો સમાવેશ થાય છે. તો આ દરેકે દરેક પ્રકારનું પાણી, જે નદી, નાળા, સરોવર, તળાવ, બંધ, એમાં સંગ્રહાયેલું પાણી, તો આ દરેકે દરેક પ્રકારનું જે પાણી છે એને આપણે ભૂમિ જળ તરીકે ઓળખીશું, બરાબર, જે સપાટી ઉપર આવેલું છે. જ્યારે ભૂગર્ભીય જળ ક્યાં હોય છે, તો કે જમીનની અંદર નીચેના ભાગે, જેને આપણે કૂવા, બોરવેલ એના દ્વારા બહાર કાઢતા હોઈએ છીએ. અને ત્રીજું સૌથી વધારે પાણીનો જથ્થો ક્યાં છે, તો કે સમુદ્રની અંદર. અને બરફ સ્વરૂપે એ ઊંચા ઊંચા પહાડો લાઈક હિમાલય, રોકી, એન્ડીઝ, બરાબર, તો એની ઉપર એ બરફ સ્વરૂપે છે. અને ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ઉપર એ કરોડો વર્ષોથી બરફ સ્વરૂપે સંગ્રહાયેલું છે. તો આ સમગ્ર પાણીનો જે આવરણ છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ. તો ટોટલ આપણે 3 આવરણો અહીં યાદ રાખવાના છે: મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. આ 3 આવરણો જે છે એ અજૈવિક ઘટકો તરીકે આપણે એને ઓળખી શકીએ. અને આ 3 આવરણો સાથે મળીને ચોથું આવરણ જીવાવરણની રચના કરે છે. નેક્સ્ટ છે જીવાવરણ કોને કહેવાય? તો જે હમણાં જીવાવરણની રચના આપણે કીધી, એ જીવાવરણ શું છે, તો એના જૈવિક અને અજૈવિક ઘટકો જણાવો. તો જીવાવરણ એટલે જીવને આશ્રય કે આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો, જેમાં વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જાય અને જીવનની સંભાવના શક્ય બનાવે, તેને જીવાવરણ તરીકે ઓળખાય છે. જો તમે અહીં ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે સરોવરનો કિનારો છે અને ત્યાં કોઈ ઘાસ ઉગી નીકળેલું છે, રાઈટ. તો એવા વિસ્તારમાં તમને પશુ પક્ષીઓ, કીટકો આની સંખ્યા વધારે માત્રામાં જોવા મળશે. તો અહીં જમીન છે, પાણી છે, હવા છે, અને એને કારણે જ જીવાવરણ, ચોથું આવરણ શક્ય બન્યું. હવે તમે રણ પ્રદેશમાં જાઓ તો રણ પ્રદેશમાં મોટાભાગે માત્ર ને માત્ર રેતી જ જોવા મળે. શા માટે? તો કે ત્યાં જમીન છે, હવા છે, બરાબર, પણ શું નથી? પાણી નથી. તો એકાદું ઘટક જો ઓછા બનતા અંશે ગેરહાજર હોય તો જીવાવરણ શક્ય બનતું નથી. સમુદ્રની તળેટીમાં તમે જાઓ, જેમ જેમ ઊંડાઈએ, તો સજીવોનું પ્રમાણ ઘટતું જાય છે, બરાબર. કારણ શું? તો કે ત્યાં વાતાવરણ નથી. ત્યાં શું નથી? વાતાવરણ. એટલે અહીં સજીવોની સંખ્યા ઓછી હોય છે. તો જીવંત ઘટકો ક્યાં જોવા મળશે? તો એ જ જગ્યાએ જોવા મળે જ્યાં માત્ર ને માત્ર 3 આવરણો એકસાથે આવેલા હોય. જૈવિક ઘટકો તરીકે સજીવોમાં વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો એનો સમાવેશ થાય, જ્યારે અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિ એનો સમાવેશ થાય છે. જે આપણે જૈવિક ઘટકો કીધા, તો જૈવિક એટલે સજીવો. જૈવિક એટલે શું થશે? સજીવો. તો એની અંદર મનુષ્ય આવી જાય, પ્રાણીઓ આવી જાય, પક્ષી આવી જાય, કીટકો આવી જાય. ત્યારબાદ જમીન ઉપર વસતા, જમીનની નીચે વસતા દરેકે દરેક પ્રકારના સજીવો, જે ફૂગ છે વગેરે, એ બધા જૈવિક ઘટકમાં આવશે. જ્યારે અજૈવિક ઘટકોમાં કોણ આવશે? તો કે સૂર્યપ્રકાશ જે છે, હવા છે, પાણી છે, ખનિજો છે, પથ્થર વગેરે છે. તો આ બધા અજૈવિક ઘટકો તરીકે આપણે એને ઓળખી શકીએ. નેક્સ્ટ છે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? તો આપણે વિડીયોની શરૂઆતમાં જ હમણાં જોઈ ગયા કે પૃથ્વી ઉપર જે જીવનની બેઝિક જરૂરિયાતો છે એ દરેકે દરેક જરૂરિયાતો પૂરી થાય છે. તો આને કારણે જ એ આ જીવનને સંભવ બનાવે. પણ સૌથી મહત્ત્વનું શું છે? તો એની અંદર સૌથી મહત્ત્વનું છે સજીવો માટેનો શ્વાસ. તમે અહીં જોઈ શકો છો કે નીચે પૃથ્વીની સપાટી છે અને એની ઉપર આ વાતાવરણ જે ચાદરની જેમ ઢંકાયેલું છે તે આવેલું છે. અહીં વાદળો દેખાય છે, રાઈટ. તો પૃથ્વીની સપાટીથી
ઊંચાઈ સુધી નિશ્ચિત ઊંચાઈ સુધી આ વાતાવરણ ફેલાયેલું છે અને આ વાતાવરણની અંદર જે ઘટકો છે એમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. નાઇટ્રોજન તમને ખબર છે 78% છે, 21% ઓક્સિજન છે, 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે. હવે આ જે બધા ઘટકો છે એ પૃથ્વી પર જીવનમાં પરિણમે. જીવનમાં પરિણમવાનો અર્થ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડનો જ ઉપયોગ કરી વનસ્પતિ શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. બરાબર. તો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાં બીજો ઘટક પાણી છે. તો પાણી માટે ઓક્સિજન અને હાઇડ્રોજન, તો એ પણ ક્યાંથી આવે છે? વાતાવરણમાંથી. તો જે હવા છે એ હવા જ ગ્લુકોઝના નિર્માણ માટે શક્ય છે, જરૂરી છે, અને એમાંથી જ એ જ ગ્લુકોઝનો ઉપયોગ કરી અન્ય સજીવો પોતાનું બાયોમાસ તૈયાર કરતા હોય છે. તો આમ હવા એ સજીવોમાં પરિણમે છે એવું આપણે કહી શકીએ, પરંતુ એ ડાયરેક્ટ પોસિબલ નથી, આડકતરી રીતે. બરાબર. તો આ જે હવાના ઘટકો છે એ સજીવ જીવનમાં પરિણમે, પણ શુક્ર અને મંગળ જેવા ગ્રહ પર કાર્બન ડાયોક્સાઇડ છે, પરંતુ એનું પ્રમાણ કેવું છે? 95થી 97%, જે ખૂબ જ વધારે છે. આપણે ત્યાં 0.03% જેટલું થયું છે તો પણ ગ્લોબલ વોર્મિંગ, બરાબર, બરફ પીગળવો, આ તે ઘટનાઓ આકાર લઈ રહી છે અને સજીવો માટે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તો વિચારો કે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જ્યાં કાર્બન ડાયોક્સાઇડ પુષ્કળ પ્રમાણમાં છે, તો ત્યાં તો આપણું જીવન શક્ય બની શકે નહીં, કારણ કે આપણે ઓક્સિજનથી જીવત રહેનારા સજીવો છીએ. કાર્બન ડાયોક્સાઇડથી આપણે જીવિત રહી શકતા નથી. તો અહીં આ ગ્રહો ઉપર આ કારણે પણ જીવન શક્ય નથી, અને પૃથ્વી પર જીવન શક્ય છે એનું મુખ્ય રીઝન કાર્બન ડાયોક્સાઇડનું ઓછું પ્રમાણ અને હવાના અન્ય જરૂરી ઘટકો. તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે બાકી રહેલા પ્રશ્નોની આ જ રીતે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરજો. જો કંઈ તમે સૂચનો જણાવવા માંગતા હો તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો આમની PDF તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉપલબ્ધ છે, ત્યાંથી તમે એની PDF પણ ડાઉનલોડ કરી શકો છો.